કે જ્યાં વન સ્ટોપ સોલ્યુશન છે. લાઈફનું એક સપનું હોય કે જેમના મેરેજ થયા હોય એમના માટે એમનું બાળક એ દુનિયામાં સૌથી ઇમ્પોર્ટન્ટ છે, એની લાઈફમાં સૌથી ઇમ્પોર્ટન્ટ છે. એઝ અ હસબન્ડ વાઈફ આ હોસ્પિટલ તમારા માટે શું છે? અમારું અત્યારનું પેલું બાળક છે અમારું રિજોઇસ, અમારા બંનેનું એવું જ કહી શકાય. તેમાં બધું આવી જાય એટલામાં જ. આઈવીએફ બહુ જ નેચરલ વસ્તુ છે. જેટલી પ્રેગ્નન્સી તમે નેચરલી રાખો કે આઈવીએફ થી રાખો, પ્રેગ્નન્સી તો પ્રેગ્નન્સી જ છે. બીકોઝ આઈવીએફ ઇઝ નોટ અ ડિઝીઝ. તમે તમારી મરજીથી, તમે તમારી ખુશી માટે એક પગલું લીધું છે. Hello everyone, I'm Anka Kinjal Patel and I want to welcome you all in our series of IVF podcast. IVF એવું શબ્દ છે કે બધાએ જ સાંભળ્યું હશે. ક્યાંક ને ક્યાંક તમારી આસપાસના લોકોએ IVF ટ્રીટમેન્ટ લીધી પણ હશે. બટ બહુ જ ઓછા લોકો અવેર છે કે IVF શું છે, એમાં કોને ટ્રીટમેન્ટ લેવી જોઈએ, કેટલા પ્રકારના કોમ્પ્લિકેશન્સ હોય. એન્ડ નોટ જસ્ટ IVF બટ વુમન્સના જેટલા પણ ફિઝિકલ પ્રોબ્લેમ છે એનાથી પણ બહુ ઓછા લોકો અવેર છે. તો આજે આ પોડકાસ્ટમાં આપણે એ જ વાત કરવા જઈ રહ્યા છીએ. સો વી આર એટ રિજોઇસ IVF સેન્ટર એન્ડ વુમન્સ હોસ્પિટલ. સૌથી પહેલાં આપણે આ પોડકાસ્ટમાં એ વાત કરવાના છીએ કે રિજોઇસ શું છે, કઈ પ્રકારની હોસ્પિટલ છે, ત્યાં કઈ પ્રકારની ટ્રીટમેન્ટ થતી હશે, શા માટે ઇવન આ નામ રાખ્યું, કોણે સ્ટાર્ટ કરી છે. તો અત્યારે આપણી સાથે બે બહુ જ વેલ નોન ડૉક્ટર છે. વી હેવ Divyanshi Patel with us, Dr. Divyanshi Patel. She is gynecologist. So we also have Dr. Rajkumar Patel with us and he is radiologist and fetal medicine expert. આપણે બંને સાથે વાત કરીએ. તો સૌથી પહેલાં હું દિવ્યાંશી પટેલને થોડા ક્વેશ્ચન પૂછી રિજોઇસ ઉપર. રિજોઇસ હોસ્પિટલ શરૂ કરવાનો તમારો પર્પસ શું છે? રિજોઇસ શા માટે? સો બેઝિકલી મેં જ્યાં જ્યાં કામ કર્યું છે, મેં જેટલા પેશન્ટ્સ જોયા છે, જે પેશન્ટ્સની કમ્પ્લેન્સ હું સાંભળું છું, તો મોસ્ટ કોમન કમ્પ્લેન પેશન્ટ્સની હોય છે કે અમને એક જગ્યાએ બધું નથી મળતું. કે અમે આઈવીએફ સેન્ટરમાં જઈએ તો સોનોગ્રાફી માટે બીજે જવું પડે છે, કદાચ લેબોરેટરીમાં અમુક ઇન્વેસ્ટિગેશન્સ કરવા માટે બીજે જવું પડે, કદાચ સર્જરી કરવાની જરૂર પડે તો બીજી હોસ્પિટલ જવું પડે, કદાચ ડિલિવરી કરવાની હોય તો બીજા હોસ્પિટલ જવું પડે. એટલે રિજોઇસ બેઝિકલી રિપ્રેઝેન્ટ્સ કે ઇટ ઇઝ અ વન સ્ટોપ સોલ્યુશન ટુ ઓલ યોર ગાયનેક પ્રોબ્લેમ્સ. કે તમે એકવાર અહીંયા પગ મૂકશો તો કોઈ પણ વસ્તુ માટે તમને અહીંયાથી બહાર મોકલવામાં નહીં આવે. ધેટ ઇઝ રિજોઇસ ટુ મી. સો ડૉક્ટર દિવ્યાંશી, આજે આપણે રિજોઇસ હોસ્પિટલ બનાવી છે. મને પૂછવું છે કે એની સાથે તમે પોતા કેટલા અટેચ છો, કેટલી લાગણીઓ તમારી પોતાની જોડાયેલી છે, કઈ રીતે બની? રિજોઇસના હરેક ખૂણામાં મારી લાગણી છે. તમે જોવા જાવ તો, તમે જે રિજોઇસ વિઝિટ કરશો તો તમને ખબર પડશે. એક એક કોટ પર્સનલી કસ્ટમાઇઝ કરીને અમે લોકોએ લગાડ્યા છે. હરેક વસ્તુ આજથી વર્ષ પહેલા કદાચ તમે મને ઓળખતા હો તો મને સિમેન્ટનો ભાવ શું છે એ પણ નથી ખબર. બટ સિમેન્ટના ભાવથી માંડીને ટાઇલ્સનો શું ભાવ છે, ને સનમાઇકાનો શું ભાવ છે, પ્લાયવુડનો શું ભાવ છે, બધી જ વસ્તુમાં મારો પર્સનલ ટચ છે. તમે હોસ્પિટલમાં એન્ટર થશો એટલે એ તમને દેખાશે. એટલો ટાઈમ લાગ્યો છે આ હોસ્પિટલને? એક વર્ષ થયું. ઓકે. અને મને એ પણ પૂછવું છે કે ઘણા ડૉક્ટર બેકગ્રાઉન્ડમાંથી જે લોકો આવે છે એમાં ઘણા બધા પ્રકારના ડૉક્ટર બની શકાય. તમે કેમ ગાયનેક બનવા? બેઝિકલી મને શાંતિની જિંદગી ગમતી નથી. મારો સારો રેન્ક હતો તો મારી પાસે ઓપ્શન્સ હતા અને મને પહેલેથી સર્જન જ બનવું હતું. આઈ લવ સ્કાલ્પેલ અને જે દિવસે મેં હાથમાં સ્કાલ્પેલ પકડી હોય ઇટ ઇઝ લાઈક અ કિક ફોર મી. તો મારે કોઈક સર્જિકલ બ્રાન્ચ જ લેવી હતી. એન્ડ ધીસ ઇઝ ધ ઓનલી બ્રાન્ચ જે, બાકી બધી બ્રાન્ચમાં હોય તો મેલ સેન્ટ્રિક બ્રાન્ચીસ છે કે આમ પેશન્ટને સામેથી એવું હોય કે ના અમારે કોઈક મેલને બતાવવું છે. ધીસ ઇઝ ધ ઓનલી બ્રાન્ચ જ્યાં પેશન્ટ સામેથી એવું કહેશે કે મારે એક ફિમેલને બતાવવું છે. સો યા, દેટ ઇઝ ધ રીઝન. Okay. And why did you choose to be a radiologist and fetal medicine expert? I think મેં રેરલી કોઈ રેડિયોલોજિસ્ટને ફીટલ મેડિસિન એક્સપર્ટ જોયા છે. તો તમે એ કેમ ચૂઝ કર્યું? મારી પર્સનાલિટી પ્રમાણે હું થોડો એનાથી બહુ અલગ છે મારા વ્યૂ પોઈન્ટ. મને રેડિયોલોજી એટલે ગમે છે કે ઇટ ઇઝ એ બી શાંતિવાળી બ્રાન્ચ છે. એને જે નથી ગમતી મને એ ગમે છે. બટ એમાં મને બોડીની અંદરનું વધારે જાણવા મળે છે વિધાઉટ ઇન્વેઝિવ. એને જેમ સ્કાલ્પેલ ગમે છે, મારો એમ સોનોગ્રાફીનો પ્રોબ મારું વેપન છે. એમાં ડાયરેક્ટ બહારથી જ આપણે જોઈ લઈએ છીએ કે અંદર શું છે. બાકીનું જે ખાતરી કરવાનું સર્જનનું કામ છે, નો ડાઉટ અમે રિપ્લેસ નથી કરતા. પણ ડાયગ્નોસિસ અમે કરીએ, થેરાપી જોવે, એ રીતના અમે સિનર્જીમાં કામ કરી શકીએ. સો લેટ મી આસ્ક યુ કે તમને રિજોઇસ બનાવવાનું તમારું સપનું
કઈ રીતે સ્ટાર્ટ થયું, કઈ રીતે તમને એમ થયું કે આખી સ્ટોરી શું છે રિચ્યુઅલ્સ પાછળ? હરેક માણસનો એક પર્પસ હોય લાઈફમાં. તો મેં જ્યારે એડમિશન લીધું ત્યારે મેં ગાયનેકમાં એડમિશન લીધું. આપણે રેસિડન્સીમાં તો નોર્મલ ડિલિવરી કરો, સિઝેરિયન કરો, કદાચ કોઈક હિસ્ટ્રેક્ટોમી મળે તો તમને એવું થાય કે ના બહુ બધું કરી લીધું એમ. બટ એ પર્પઝ ઓફ લાઈફ મને હજી નહોતો મળ્યો. એટલે જેમ જેમ મારી આગળ જર્ની ચાલુ થતી જ ગઈ એમ મારી ઓપીડીના 70% માણસો ઇન્ફર્ટિલિટીના પ્રોબ્લેમથી મારી પાસે આવતા. એટલે જ્યારે એ એક પેશન્ટ જેને આપણે 3-4 મહિનાથી જોયું હોય અને આમ એને 2 મહિના ટ્રીટમેન્ટ કરીને કન્સીવ થઈ જાય ને એ જે ખુશીથી તમારી પાસે આવે, આઈ થિંક ધેટ ઇઝ ધ પર્પઝ. જે મને ત્યાં મારો પર્પઝ મળ્યો કે આઈ થિંક એ હું આગળ લઈ જઈ શકું છું. ધેટ ઇઝ બ્લેસિંગ જે ભગવાને મને આપી છે ને હું આગળ કેરી ફોરવર્ડ કરી શકું છું. એટલે ધેટ ઇઝ ધ ડ્રીમ બિહાઇન્ડ રિજોઇસ આઈવીએફ, કે જે લોકોને ઇન્ફર્ટિલિટી એવું અત્યારે તો એવું બાર ફોરકાસ્ટ કરે છે બધા કે ઇન્ફર્ટિલિટી આમ ખબર નહીં, ઇટ ઇઝ લાઈક કેન્સર, કે અમુક પ્રોબ્લેમ્સ છે, વારે તમારું આઈવીએફ ફેલ થાય છે, કે વારે તમને અબોર્શન થઈ ગયા છે, કે કોઈ કારણસર તમે આઈવીએફ અફોર્ડ નથી કરી શકતા, તો તમારી માટે એ બાળકનું સપનું એકદમ જ એક્સટિંક્ટ જેવું, હા, એવું કહેવામાં આવે છે. બટ થોડુંક ડિફિકલ્ટ છે, ઘણા સેટબેક આવે, પણ રિજોઇસ એની જ માટે છે કે એ હાથ પકડીને બીજી સાઈડ તમને લઈ જવાના છે. એટલે ધેટ ઇઝ માય મેઇન ડ્રીમ બિહાઇન્ડ આઈવીએફ. ઓકે, અને ધેટ્સ વાય કે તમે આ હોસ્પિટલને રિચ્યુઅલ્સ નામ આપ્યું છે. યસ, બીકોઝ રિજોઇસ જે વસ્તુ તમે એક્સપેક્ટ નથી કરતા તમારી લાઈફમાં થાય તો એ તમારી લાઈફમાં જોઈ સેકન્ડ ટાઈમ આવ્યો. તો તમે જોયું કે સાયન્સ હવે ઘણું આગળ વધી ગયું છે, અને બીજું એવું પણ છે કે ઘણા બધા રીઝનના લીધે ફર્ટિલિટીના પ્રોબ્લેમ વધતા જ જાય છે, પણ સ્ટીલ એવું નથી કે જે પેરેન્ટ્સ છે, જેમને પેરેન્ટ્સ બનવું છે, આખી લાઈફનું એક સપનું હોય કે જેમના મેરેજ થયા હોય એમના માટે એમનું બાળક એ દુનિયામાં સૌથી ઇમ્પોર્ટન્ટ છે, એની લાઈફમાં સૌથી ઇમ્પોર્ટન્ટ છે. અને આપણે ત્યાં તો ખેર ઘણી બધી માનતા હોય, આપણે બધું જ કરી લઈએ, પછી ડૉક્ટર પાસે જઈએ છીએ. હકીકતમાં પહેલાં ડૉક્ટર પાસે જવું જોઈએ. તો તમારું જે ડ્રીમ છે એ અચીવ થઈ શકે એમનું સપનું છે. આપણી સાથે ડૉક્ટર રાજકુમાર પટેલ પણ છે, અને એઝ આઈ ઓલરેડી સેડ કે એ રેડિયોલોજિસ્ટ છે એન્ડ ફીટલ મેડિસિન એક્સપર્ટ છે. હું ઓલરેડી ફિમેલ છું, ઘણી બધી ખબર હોવા છતાં મને નથી ખબર કે ફીટલ મેડિસિન એટલે શું, અને એ આઈવીએફ સેન્ટર અને વુમન સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલમાં કઈ રીતે કનેક્ટેડ છે. ફીટલ મેડિસિન એક્સપર્ટ તરીકે હું મેઇનલી જોઉં છું 3rd મંથ અને 5th મંથના એનોમલી સ્કેન્સ હોય છે અને એન્ટી સ્કેન હોય છે, જેમાં બાળકનો ગ્રોથ બરાબર છે અને સાથે કોઈ ખોડખાપણ, ડાઉન સિન્ડ્રોમ કે કોઈ જાતની એનોમલી માટે આપણે જોતા હોઈએ છીએ. એની માટે એક એક્સપર્ટની રાય અગત્યની રહે છે. બાકી રૂટીન સ્કેન ગાયનેકોલોજીસ્ટ કરતા હોય છે, પણ જેમ જેમ લાઈફસ્ટાઈલ ચેન્જ થતી જાય છે એ રીતે આપણે બધા એનોમલીઝના રેશિયો કે ડાઉન સિન્ડ્રોમના લેટ મેરેજની લીધે એ બધા પ્રોબ્લેમ્સ વધારે થતા હોય છે કોમન. તો એની માટે આપણે અર્લી સ્ટેજ પર એનું ડાયગ્નોસિસ અને એનર્જી લાગતી વળગતો આગળ મેનેજમેન્ટ આપણે જોવાનું અગત્ય બને છે. તમે બંને હસબન્ડ વાઈફ છો, તમને 1 વર્ષ લાગ્યું છે, એ પહેલા ઘણા સમયથી તમે સ્ટાર્ટ કર્યું હશે આ સપનું કે અમારી હોસ્પિટલ બનાવવી છે. એઝ અ હસબન્ડ વાઈફ કેટલી આર્ગ્યુ થયેલી કઈ વાતમાં થાય છે કે નથી થતી, કે બંને મળતા જ નથી? ના, આર્ગ્યુમેન્ટ એ વસ્તુ પર ક્યારે નથી થઈ, કારણ કે હી હેઝ ઓલવેઝ સપોર્ટેડ મી જે મારે કરવું છે એમાં. સો હી હેઝ ગિવન મી વિંગ્સ એન્ડ આઈ એમ હેપી વિથ ઇટ. હી હેઝ નોટ ચેન્જ્ડ મી. હું જે છું એને મને રાખ્યું છે ને જે મારે કરવું છે એને મને કરવા દીધું છે. દરેક વાતમાં લાઈક તમે જે કોટ લગાડ્યા છે એમાં ક્યારે એમ થયું કે આ કોટ હા, જે વસ્તુમાં એબ્સોલ્યુટ ઓલું એને લાગે કે ના આ નહીં ચાલે, એ વસ્તુમાં એ મને બહુ જ એકદમ પુટિંગ હિઝ ફૂટ ડાઉન કહી દેશે કે ના નહીં ચાલે, આપણે આ ચેન્જ કરવું પડશે, તો એમાં પછી આપણે ચેન્જ કરી દઈએ. અલ્ટિમેટલી પેશન્ટનું જે થતું હોય એ પ્રમાણે આપણે બંને જે વિચારીને કરવું જોઈએ. બધી જ રીતના આપણે એંગલ્સ વિચારીએ, ડિફરન્ટ પર્સપેક્ટિવ ઓલવેઝ હેલ્પ. હા, તો તમે બંને મળીને આ સપનું જોયું, બંને મળીને આ સ્ટાર્ટ કર્યું. તો એઝ અ ડૉક્ટર જેમ એમણે કહ્યું કે મારી લાગણી છે એ ખૂણે ખૂણે જોડાયેલી છે, એઝ અ હસબન્ડ વાઈફ આ હોસ્પિટલ તમારા માટે શું છે? અમારું અત્યારનું પહેલું બાળક છે અમારું રિજોઇસ. અમારા બંનેનું એવું જ કહી શકાય, તેમાં બધું આવી જાય એટલામાં જ. યસ, તો આ એમનું પહેલું બાળક છે, અને તમારે તમારા બાળકના સપના માટે રિજ્યુઅલ્સ તમારી સાથે છે હંમેશા. એક એવી હોસ્પિટલ કે જેમના ડૉક્ટરની પોતાની લાગણી
અહીંયા દરેક દિવાલે જોડાયેલી છે અને થોડાક વર્ષો એવા જશે પછી ઘણા બધા પેશન્ટ હશે જેમની લાગણીઓ પણ આ હોસ્પિટલ સાથે જોડાયેલી હશે. આજથી 5 વર્ષ પછી તમે શું ઈચ્છો છો કે રિજ્યુસ ક્યાં પહોંચે, આગળ જઈને શું કરે? અમારે રિજોઇસની ટેગલાઇન છે કે બીકોઝ એવરી ફેમિલી ડિઝર્વ્સ અ ચાન્સ ટુ રિજોઇસ. સો 5 વર્ષ પછી એ છે કે એવરી ફેમિલી એનીવેર એન્ડ એવરીવેર ડિઝર્વ્સ અ ચાન્સ ટુ રિજોઇસ. રિજોઇસ ઘણા બધા ફેમિલીમાં હેપીનેસ લાવશે, રાઈટ? તો મારો એવો પણ તમને સવાલ છે કે લોકો તમને એઝ અ ડૉક્ટર ક્યારે એવું થયું છે કે લોકો આઈવીએફના નામથી ડરે છે કે પ્રેગ્નન્સીના કોમ્પ્લિકેશન્સમાં હોસ્પિટલ કે ગાયનેકને કન્સલ્ટ કરવામાં ઘણી વાર લગાડે છે? ઇવન મેલ ફર્ટિલિટી કે ફિમેલ ફર્ટિલિટી, ઇનફર્ટિલિટી શબ્દ સાંભળવા કે એક્સેપ્ટ કરવા હજુ એ રેડી નથી? હા છે, ઘણા એક ટેબુ જેવું છે. બટ તમે મને પૂછો તો આઈવીએફ બહુ જ નેચરલ વસ્તુ છે. જેટલી પ્રેગ્નન્સી તમે નેચરલી રાખો કે આઈવીએફ થી રાખો, પ્રેગ્નન્સી તો પ્રેગ્નન્સી જ છે, એમાં કાંઈ ચેન્જ નથી થતો. એટલે એકચ્યુઅલી રિજોઇસ ઇઝ યોર તમારી સાથે રહેશે એ ટેબુ કાઢવા માટે. બીકોઝ આઈવીએફ ઇઝ નોટ અ ડિઝીઝ. તમે તમારી મરજીથી તમે તમારી ખુશી માટે એક પગલું લીધું છે. એટલે ઇટ ઇઝ નોટ અ ડિઝીઝ કે આગળ જઈને કેન્સર છે તો તમને ખબર છે કે આગળ જઈને શું પ્રોબ્લેમ્સ થવાના છે. આઈવીએફ એવી વસ્તુ છે કે એ તમે તમારી મરજીથી તમારી ખુશી માટે ટ્રીટમેન્ટ ચૂઝ કરી છે, નોટ કે તમારે કરવું પડે છે. ઓકે, સો આઈવીએફ રિલેટેડ કાંઈ પણ હોય, પ્રેગ્નન્સી રિલેટેડ કાંઈ પણ હોય, ફર્ટિલિટી રિલેટેડ, ઇવન ફિમેલ ઘણા બધા પ્રોબ્લેમ હોય, રાઈટ? તમે કેટલી યંગ એજમાં આજકાલ જે ગર્લ્સ પીરિયડ્સમાં આવે છે એમાં કેટલી પ્રકારના કોમ્પ્લિકેશન્સ હોય છે કે જે આ હોસ્પિટલમાં શો? કોમ્પ્લિકેશન્સ આપણે ના કહી શકીએ, બટ ઇરેગ્યુલર પીરિયડ્સ છે, પીસીઓડીના લીધે હેર ગ્રોથ છે, વેટ ગેઇન છે, બોડી ઇમેજ ઇશ્યુઝ છે, સર્વાઇકલ વેક્સિન સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ કે એ આપણે 8 વર્ષથી લઈને 26 વર્ષ સુધી આપી શકીએ. તો સર્વાઇકલ વેક્સિન છે, કોઈ પણ ઇશ્યુ છે. એડોલેસન્સ એવી એજ ગ્રુપ છે જેમાં ઇશ્યુઝ તમે વિચાર્યા ના હોય એવા હોઈ શકે કે કોઈને કાંઈ જ નથી, ખાલી બીજું કશો જ પ્રોબ્લેમ નથી, ખાલી ઓબેસિટી છે, પણ એના લીધે બોડી ઇમેજ ઇશ્યુઝ છે. કે ઈ વસ્તુ જો આપણે ટીનેજમાં જે વસ્તુ સોલ્યુશન આપણે લાવી દઈએ ને તો આગળની જિંદગી એની ઘણી સારી રહે. આ ઘણી બધી એવી વસ્તુ છે કે હજુ એના લોકો ડોક્ટર પાસે જતા ડરે છે. એમને એમ થાય કે લોકો આપણે ડોક્ટર પાસે જઈએ એટલે કે બહુ મોટી બીમારી આવશે, બહુ મોટા ખર્ચા આવશે, હજુ બધાને બહુ બીક લાગે છે. જ્યારે કે સાયન્સ એટલું બધું આગળ વધી ગયું છે ને સાયન્સ આપણને સારી લાઈફ જીવવાની હેલ્પ કરવા માટે છે. અહીંયા આપણે ઓડિટોરિયમની વાત કરી, હવે અહીંયા એવું પણ થશે કે જે લોકો પેશન્ટ નથી, આપણે હોસ્પિટલ પગ મૂકીએ તો આપણને એમ થાય કે આપણે પેશન્ટ જ છીએ અને આપણે બીમાર જ છીએ એટલે જ આપણે હોસ્પિટલ છે. તો કદાચ ઓડિટોરિયમમાં એવી ઘણી બધી એક્ટિવિટી થશે કે જે એકદમ પેશન્ટ તમારા જે તમે કીધું કે ઘણી બધી આર્ટ કે એવું પણ તમે કરવાનું ટ્રાય કરશો, એમાં એવું પોસિબલ છે કે જે લોકો કાંઈ જ લેવા દેવા નથી, કોઈ પ્રોબ્લેમ નથી, એ લોકો પણ જોઈન કરી શકે. નોલેજ ઇઝ ઓલવેઝ ગુડ અને નોલેજ કમિંગ ફ્રોમ એન એક્સપર્ટ ઇઝ ઓલવેઝ ગુડ. ગૂગલ કરતા સારું તમને નોલેજ આપશે. એટલે વર્ષો જે લોકો ભણ્યા છે રાતની, એટલે મારું એ જ કહેવું છે કે જે 10 મિનિટમાં ગૂગલ તમને સમજાવી શકે છે, જો એ 10 મિનિટમાં સમજાઈ જતું હોત તો મેં 10 વર્ષ શું કરવા કાઢ્યા હોત. એટલે ચેટ જીપીટીને આપણે પૂછીએ કે મારે આઈવીએફ કરાવવું કે નહીં, મારે અહીંયા જવું કે નહીં યોગા કરવા માટે, એના કરતાં બેટર છે કે જે વર્ષો ભણ્યા છે, જેમને ડિટેલમાં ખબર છે, એમને જેમ પૂછું કે મને ખરેખર શું છે. અત્યારે મેં એવું બહુ જોયું છે કે બહુ બધા લોકો જાતે નક્કી કરી લે ગૂગલ કરીને કે મને જે પ્રોબ્લેમ છે ને પીસીઓડી છે. પછી ડોક્ટર પાસે જાય ત્યારે ખબર પડે કે આ પ્રોબ્લેમ એના જેવો જ છે પણ એ નથી. જાતે દવાઓ કે જાતે બીમારી ડિસાઈડ કરવા કરતા બેટર છે. એટલે ગૂગલ બેઝિકલી બે વસ્તુ તમને એ જેટલું પોઝિટિવલી ઓલું કરી શકે છે એટલું નેગેટિવલી પણ ઇફેક્ટ કરી જ શકે છે. એટલે એ જ વસ્તુ માટે હોસ્પિટલ્સ હોય છે કે તમને ડાયરેક્શન પ્રોપર આપી શકે અને તમને સાચી એડવાઇસ આપી શકે કે તમને કઈ મેડિસિનની કેટલી માત્રામાં જરૂર છે. અત્યારે મેં એવું બહુ જોયું છે કે આપણે છે ને ફોટો લઈને ગૂગલને પૂછીએ કે આમાં લેવી જોઈએ કે નહીં, જ્યારે કે ઓલરેડી આપણે ફી આપી હોય, સારામાં સારા ડૉક્ટર ક્યાં છે એ તપાસ કરી હોય, એ ડૉક્ટર પાસે જઈએ, હોસ્પિટલમાં જઈએ, એટલો ટાઈમ આપીએ પછી એ ભરોસો ના પડે.
સો આવા એક્સપિરિયન્સ તમને ક્યારેક થયા છે કે તમને પેશન્ટને પહેલા એમ ફીલ કરાવવું પડે યુ આર સેફ ડેફિનેટલી કોઈ પણ માણસને તમારી પાસે એડવાઇસ લે છે તો એને સેફટી ફીલ થશે તો જ ઈ તમારી એડવાઇસને માનશે. એટલે એઝ અ ડોક્ટર પ્રાઇમરી વસ્તુ તો એ જ હોય કે તમારા પેશન્ટને તમારા ઉપર ટ્રસ્ટ હોવો જોઈએ પહેલા. તો એક એવી હોસ્પિટલ કે જ્યાં વન સ્ટોપ સોલ્યુશન છે. આઈવીએફ ઉપર અમે ડિટેલમાં વાત કરવાના છીએ, પણ આપણે સૌથી વધારે ફોકસ જે છે રિજોઇસ, એક એવી હોસ્પિટલ, રાજકોટની ફર્સ્ટ હોસ્પિટલ કે જ્યાં વન સ્ટોપ સોલ્યુશન હશે, રાઈટ. વુમન ઇનફર્ટિલિટી પર બહુ વાત થતી હશે, મેલ ફર્ટિલિટી પર, ઇનફર્ટિલિટી પર બહુ ઓછી વાત થતી હશે, રાઈટ. જે હજુ એ આપણે ને એવું જ છે આટલા એજ્યુકેશન પછી પણ 2025માં કે આટલું ભણ્યા પછી જ્યારે એમ વાત આવે કે બાળક નથી થતું તો લોકો કોઈને કહેવા તૈયાર ના હોય, એક્સપર્ટ પાસે જવા તૈયાર ના હોય, એક્સેપ્ટ કરવા રેડી ના હોય. એના કરતાં જે સાયન્સ છે આપણને હેલ્પફુલ થઈ શકે સારી લાઈફ આપવા માટે, તમારું ડ્રીમ પૂરું કરવા માટે, એ હેલ્પ કરવા માટે એક હોસ્પિટલ છે. એક એવી હોસ્પિટલ કે જ્યાં તમારી જ નહીં, ડૉક્ટર્સની પણ લાગણી ખૂણે ખૂણે છે.